ચાલો, જય શ્રી કૃષ્ણ બધાને. અમારી રેસીપી આજે બનાવું છું એમાં તમારા બધાનું સ્વાગત છે. તો ચાલો હવે આપણે રેસીપી શરૂ કરીએ. બધાને જય શ્રી કૃષ્ણ, જય બજરંગ, જય સોમનાથ મહાદેવ. બજરંગ બલી અને સોમનાથ મહાદેવ તમારા બધાની રક્ષા કરે. તો આજે મસ્ત રેસીપી બીના બતાવે છે. તો આપણે તમે બ્લોગમાં રેસીપીમાં બન્યા રહેજો. ચાલો બીના, શેનું આપણે બનાવવાનું છે શાક? આજે બનાવવું છે મસ્ત ભરેલા ગલકાનું શાક. વાહ વાહ. તો એના માટે મેં અહીંયા આવા મીડિયમ સાઈઝના 4 ગલકા લીધા છે. તો એને હવે આપણે છાલ ઉતારીને કટ કરી લઈએ. 4 ગલકા અને અમારે 1 બેન 3 જણાનું શાક છે. 3 જણા માટે બનાવવાનું. બરોબર, એટલે 4 ગલકાનું શાક થાય અને એ ભરેલા ગલકાનું શાક. જો તમે આવી રીતના શાક બનાવશો ને તો તમને આમ આંગળા ચડતા રહી જાવ. તમે વારંવાર આ શાક બનાવતા રહો. આવી રીતે તમે ગલકાનું શાક બનાવતા લગભગ ક્યારેય નહીં જોયું હોય. આ ફર્સ્ટ રેસીપી છે ગલકાના શાકની, એ ભરેલું ગલકાનું શાક. હવે શું કરવાનું છે? હવે છાલ ઉતારી લઉં અને એના નાના નાના પીસ કરી લઈએ. ભરાય એવી રીતના. ભરાય એવી રીતના. ચાલો છાલ ઉખાડી નાખો. 4 ગલકાની બીના છાલ ઉખાડી નાખે છે. જો 4 ગલકાની છાલ બીના એ ઉખાડી નાખી છે. અને હવે એને નાના નાના કટ લગાવી લઈએ. હા બરોબર, આવી રીતના કાપી નાખવાના છે. વાહ ભાઈ વાહ, મજા આવી જાય. હવે ગલકામાં શું કરવાનું બીના? હવે આ રીતે 2 કટ મારી દેવાની. બરોબર, ભરાય એવી રીતે. હા હા. એમાં બધાય આપણે આ પીસ કર્યા છે એને 2 કટ આવી રીતે. હા, બધા એવી રીતના કરી કટ મારી દેવાની. કટ મારી દે. નાનો જે મસાલો છે ને એ અફલાતૂન છે. મસાલો એ જોજો, વિડીયો સ્કીપ ન કરતા પૂરો જોજો, બહુ મજા આવશે તમને. આવી રીતના બધાને ચેકા મારી દે. બરોબર, ચાલો હવે બધામાં કટ લાગી ગયા ને? હા, બધા ચેકા બધામાં પાડી દીધા છે. બરોબર. હા, આપણે મસાલો હવે મસાલો કરીએ. હા, તો જે ભરવાનો મસાલો છે ને એ અલગ રીતે બીના બનાવે છે, તો એ ખાસ જોજો. હવે આ મસાલામાં મેં 2 ચમચી સિંગદાણા લીધા છે, શેકેલા, કોતરી ઉતારેલા, અને 1 ચમચી તલ, અને આ 2 ચમચી જાડી સેવ છે. તમે એમાં કોઈ પણ ફરસાણ લઈ શકો, ગાંઠિયા કે વણેલા ગાંઠિયા, પાપડી ગાંઠિયા, કોઈ પણ ફરસાણ ચાલે. એનો આપણે અધકચરો મિક્સરમાં ભૂકો કરી લેવાનો છે. આખો પાખો તો ભૂકો કરી લઈએ. ચાલો બીના, હવે આપણે મસાલો બનાવશું. તો એના માટે મેં અહીંયા ઝીણી કટ કરેલી 1 નાની વાટકી જેટલી ધોઈને ધાણા ભાજી લીધી છે. પછી 1 ચમચી આદુ ને લસણની પેસ્ટ લીધી છે. આ 1 ચમચી વરિયાળી, પછી 1 ચમચી કાશ્મીરી મરચું. બરોબર, આ બધું મિક્સ કરતા જશે. પછી આ આપણે બધું મિક્સ કરેલો આખું પાખું મિક્સીમાં કરી નાખ્યું છે, મિક્સર જારમાં. બરોબર. તલ ને પછી આપણે જે સેવ લીધી ને માંડવીની દાળ, એનો ભૂકો નાખ્યા. પછી આ 2 ચમચી મોટી ધાણા જીરું, 1 ચમચી વરિયાળી. બરોબર. પછી આપણે આ 1 મોટી ચમચી જેટલું તેલ નાખી દઈશું. ને થોડી ખાંડ બેલેન્સ થાય ખટ મીઠું કરવા માટે. બરોબર. અડધું લીંબુ નીચવી દઈશું. હજી ભરાઈને ગલકા કેવી રીતના ટૂંકમાં બાફીએ છીએ વઘાર કરીએ એ જોજો, બહુ મજા આવશે. વિડીયો સ્કીપ ન કરતા પૂરો જોજો. સ્વાદ મુજબ મીઠું. સ્વાદ મુજબ મીઠું. કેમ કે આમાં સેવ છે એટલે બહુ મીઠું આપણે નથી નાખતા. બરોબર, વાહ ભાઈ વાહ. હવે આપણે મસાલો ભેળવી લઈએ. જો તમને અમારી આ રેસીપી ગમે તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, અને બાજુમાં બેલ આઇકન દબાવી દેજો. નવા રેસીપી, નવા બ્લોગ તમને જોવા મળે. હવે આવી રીતના ભેળવી દેવાનું છે. ચાલો, મસાલો થઈ ગયો રેડી. અને હવે ગલકા ભરી લઈ. હા, હવે ગલકા આવી રીતે ભરી લઈ. કટ લગાવી છે, જે ચેકો માર્યો ને ઉભો નાડો, એમાં બધો મસાલો નાખી દેવાનો, ભરી લેવાનો. બસ હવે મસાલો ધીમે ધીમે કરીને ભરીને આવી રીતે આમ પ્રેસ કરી દેવાનું. સરસ, વાહ ભાઈ વાહ. ચાલો હવે બધા ગલકા આવી રીતના ભરી લઈ. ચાલો, તો આપણે આ બધા ગલકામાં મસાલો ભરી લીધો છે. જો મસ્ત કેવો સરસ લાગે છે ને. તો હવે આપણે વઘાર કરી લઈએ. તો
તો વઘારમાં મેં અહીંયા કુકરમાં 3 પાવડા જેટલું, મોટા પાવડા જેટલું તેલ લીધું છે. હવે આપણે વઘાર કરી લઈએ. એક નાની ચમચી જેટલી રાઈ લેશું. રાઈ તતડે પછી જીરું એક નાની ચમચી. વાહ. પછી આપણે 5 ચમચી હિંગ નાખશું. હવે આપણે ભરેલા ગલકા નાખી દે ધીમે ધીમે. નાખી દેશું. આવી રીતના શાક બનાવશો ને એવી મજા આવશે ને, આંગળા ચડતા રહી જાય ને એવું થાય. અને નાની ચમચી હળદર, નાની ચમચી આ હળદર, અને થોડું મીઠું સ્વાદ. થોડું મીઠું. આપણે મીઠું ભરવામાં નાખ્યું છે. બસ. તીખું તમારે કરવું એવું કરવાનું. પછી હવે હલકા હાથે હા, તેલમાં સાતડી લેવાનું આ રીતે ધીમે ધીમે. મસાલો જો બહુ મસ્ત જો એકલા થઈ ગયો. નીકળે નહીં. હા, તો આવી રીતના સાતળી લેવીના, બરોબર. હા, તો 5 મિનિટ જેવું તેલમાં સાતળું છે ગલકાને, ભરેલા ગલકાને. હવે એમાં થોડું પાણી નાખી દેશું આપણે. થોડું પાણી નાખવાનું. હા, 2 ચમચા જેટલું. 2 ચમચા જેટલું. વાહ ભાઈ વાહ, મસ્ત સુગંધ આવી. વાહ ભાઈ વાહ. અને આપણે હવે એક વિસલ કરી દેશું. એક વિસલ કરવાની છે, હા, બરોબર. કુકરમાં એક વિસલ કરી અને પછી આપણે જોઈ. વિડીયો સ્કીપ ન કરતા પૂરો જોજો, મજા આવશે, બરોબર. હજી થોડુંક પાણી નાખવાનું, પાણી ઘટ્યું હતું એટલે. હા, થોડુંક નાખ્યું. હા, ચાલો હવે કેટલી સીટી વગાડી? શાકમાં 2 વિસલ મારી દીધી. 2 વિસલ વાળી દીધી. હા, હવે એનું એરે કાઢ નાખો. હા, જોઈ હવે જજે. એરે બસ જો નીકળી. વાહ વાહ, નીકળી ગયો. હાલો હવે ખોલો જઈ. હવે વાહ આપણે ભાઈ વાહ. ઉપર ખોલીને જોઈ લઈએ. જોઈ લે. જો, વાવ, આમ તો જુઓ હું રંગ જ છે શાકની. જો કેટલું મસ્ત લાગે છે ને, લાલ ચટાક, હા, એકદમ લચકા જેવું હાઈ ક્લાસ રસાદાર. આ તમે ભાખરી હારે ખાઈ શકો, પરોઠા હારે ખાઈ શકો, લૂખું પણ ખાઈ શકો, રોટલા રોટલા સાથે સાથે મજા આવી જાય. અને ભાત હારે એમ ચોરીને નાખો તો મજા આવે, ખીચડી હારે મજા આવે. જોતા જ મોઢામાં પાણી આવી જાય એવું છે. હા હો. આંગળા ચાટતા રહી જશો તમે. જો તમને અમારી આ રેસીપી સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં બેલ આઇકન દબાવી દેજો એટલે નવા નવા બ્લોગ ને નવી નવી રેસીપી તમને જોવા મળે. તો ચાલો, જય શ્રી કૃષ્ણ, બાય બાય, આવજો. આવજો.